સારું તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આ સવારની મારી પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વને પ્રભુના નામમાં આવકારું છું. પ્રભુ તમે બધાને પુષ્કળ આશીર્વાદ આપે. આભાર માનીએ છીએ કે આ સોશિયલ મીડિયા દ્વારા તમારા સુધી પહોંચવાના માટે પ્રભુએ કૃપા આપી અને ત્યારે આપણે આજની આ પવિત્રની સંગતમાં આ રીતે મળી શક્યા એના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ, ખાસ આભાર માનીએ કે અત્યાર સુધી પ્રભુ આપણી સાથે રહ્યો છે. આ ભયંકર મહામારીમાંથી પણ પ્રભુએ આપણને બચાવ્યા છે અને એનું વચન આપણા જીવનમાં એણે પરિપૂર્ણ કર્યું છે કે મટકી તારા તંબુની પાસે આવશે નહીં. અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે મટકીને આપણા તંબુની પાસે પ્રભુએ આપવા દીધી નથી. અને અત્યારે આપણે જ્યારે આ સંગતમાં મળ્યા છે ત્યારે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 20 વાંચીએ અને સભાની શરૂઆત કરીએ. ગીતશાસ્ત્ર 20 આખો અધ્યાય વાંચીએ અને સભાની શરૂઆત કરીએ. સંકટને સમયે યહોવા તારું સાંભળીને તને ઉત્તર આપો. યાકૂબના દેવનું નામ તારું રક્ષણ કરો. પવિત્ર સ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. તારા સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીય અર્પણ માન્ય કરો. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો અને તારા સગળા ઈરાદા પૂરા કરો. તારા તારણમાં અમે આનંદ માણીશું. આપણા દેવને નામે આપણી ધજાઓ ચડાવીશું. યહોવા તારી સર્વ અરજો સ્વીકારો. હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે. તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારક શક્તિથી તેને ઉત્તર આપશે. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા દેવ યહોવાના નામને સ્મરણ કરીશું. તેઓ નમીને પડી ગયા છે પણ આપણે ઉઠીને ઊભા થયા છીએ. હે યહોવા, રાજાને વિજય આપ. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર દે. પ્રભુ આ જીવંત વચન આપણા માટે પ્રભુ કુશળ આશીર્વાદ કરીએ. પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ. આકાશ જેનું રાજ્ય સન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, જેની સાનિધ્યમાં હજારો ને લાખો પવિત્ર દૂતો પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા. તું પુકારતા કોળવાર પણ વિશ્રામો લેતા નથી. એવા સ્તુતિના સ્તોત્રો ઉપર બિરાજેલા મારા પ્રભુ, સર્વમાન અને મહિમા અમે પ્રભુ તમને આપીએ છીએ. તમારી દયા ભલાઈ અને કૃપામાં આ દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો અને આજના પવિત્ર વારે પુનરુત્થાન દિવસે અમે પ્રભુ તમારી આગળ અમારા મસ્તકોને નમાવી શક્યા. આ સોશિયલ મીડિયા દ્વારા પ્રભુ અમે લોકો સુધી પહોંચી શક્યા. આ સગળાના માટે અમે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પાછલા દિવસોમાં તમે અમારી સંભાળ અને કાળજી લીધી. જીવનના તમામ સારા આશીર્વાદો અને માના પ્રભુ તમે પૂરા પાડ્યા અને પ્રભુ તમારી પાંખો તળે અમને સલામત અને સુરક્ષિત રાખ્યા. અને પ્રભુ તમારી કૃપાનો સતત અને સતત અનુભવ તમે અમારા જીવનમાં કરાવ્યો છે. સર્વ માટે અમે પ્રભુ આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે. અત્યારે પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી તમે અમને વધારે શુદ્ધ અને પવિત્ર બનાવો અને તમારી આગળ અમારું ઊભા રહેવું પ્રભુ તમને પસંદ પડે એવી કૃપા તમે થવા દેજો. ગીતો, પ્રાર્થનાઓ અને મનન દ્વારા આજે પ્રભુ તમને જ માન અને મહિમા આપીએ એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. અમારી મંડળીના તમામ એક એક કુટુંબને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમારી સાથે ને પાસે રહેજો. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બા. આમેન. પ્રભુની સ્તુતિ કરવાના છે અને મુક્તિપદના ગીતના પુસ્તકમાં ગીત નંબર 241 અને આપણે સાથે ગાવાના છે. જો તમે અમારી સાથે જોડાવા માગો છો તો તમે જ્યાં કંઈ પણ છો તમે આ ગીતમાં અમારી સાથે તમારા ઘરમાં જ કુટુંબની સાથે જોડાઈ શકો છો ને ગાઈ શકો છો. ગીત નંબર 241 અને આપણે બધા સાથે મળીને ગીતને ગાઈએ અને આપણા જીવતા ઈશ્વરને માન અને મહિમાને ગૌરવ આપીએ. हे साफ करनारा दाता ख्रिस्त, अग्नि दे अग्नि दे अग्नि
दे, आदान तू अपना चेकती, अग्नि दे, अग्नि दे, अग्नि दे, पोस्तारी निहारी ने जो आत्मा निराजुए छे सब, एक बीजू पासो परवो हो, अग्नि दे, अग्नि दे, अग्नि दे, पोस्तारी निहारी ने जो आत्मा निराजुए छे सब, एक बीजू पासो परवो हो, अग्नि दे, अग्नि दे, अग्नि दे, अग्नि मोटी छे जरूर, अग्नि दे, अग्नि दे, अग्नि दे, हर गरज करसे भरपूर, अग्नि दे, अग्नि दे, अग्नि दे, शक्ति दिसे ने चले का कृपा थी जीवन करसे यार, के फैलाविए तरुरा, अग्नि दे, अग्नि दे, अग्नि दे, शक्ति दिसे ने चले का कृपा थी जीवन करसे यार, के फैलाविए तरुरा, अग्नि दे, अग्नि दे, अग्नि दे, मड़ से बढ़ता साटे, अग्नि दे, अग्नि दे, अग्नि दे, मारनार पापी तारवा माटे, अग्नि दे, अग्नि दे, अग्नि दे, हे प्रभु तारी वेदी पर अर्पण करिए जीवन भर, यज्ञ मारो मन्य कर, अग्नि दे, अग्नि दे, अग्नि दे, हे प्रभु तारी वेदी पर अर्पण करिए जीवन भर, यज्ञ हमारो मान्य कर, अग्नि दे, अग्नि दे, अग्नि दे। प्रार्थनाમાં જવાના છે અને આજ ટેક હે પ્રભુ તારી વેદી પર અર્પણ કરીએ જીવનભર, યજ્ઞ અમારો માન્ય કર, અગ્નિ દે. ટેક ગાઈશું ને ત્યારબાદ મધ્યસ્થીની પ્રાર્થનામાં જવાના છે અને ખાસ સ્પેશિયલ આપણે વિશ્વમાં ચાલતી મહામારી કોરોના વાયરસના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બહુ મોટી મુશ્કેલીમાં માનવ જીવન છે. આપણો પ્રભુ સર્વશક્તિમાન દેવ છે, ચમત્કારિક પ્રભુ છે અને તમામ બાબતો ઈશ્વર ચાહે તો પડવામાં નાશ પામે એમ છે. અને આપણે પ્રભુની આજે પ્રાર્થના કરીએ કે આ મહામારીથી પ્રભુ આપણને બચાવે, વિશ્વને બચાવે. અને આ ટેક ગાઈને ત્યારબાદ પ્રાર્થનામાં જઈશું અને કેપ્ટનભાઈ ખાસ પ્રાર્થનામાં દોરશે. હે પ્રભુ તારી વેદી પર અર્પણ કરીએ જીવનભર, યજ્ઞ અમારો માન્ય કર, અગ્નિ દે, અગ્નિ દે, અગ્નિ દે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, જેની સાનિધ્યમાં હજારો અને લાખો પવિત્ર દૂતો છે અને માન, મહિમા અને ગૌરવ આપતા થાકતા નથી, એવા અમારા ગૌરવાન રાજા, અમારા પ્રભુ, અમારા દેવ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આલ્ફા ઓમેગા, આદિ અંત, પ્રથમ અને છેલ્લા, જે હતા, જે છે અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, જેણે આકાશને વેદથી માપ્યા છે અને પાણીને ખોબાથી માપ્યા છે, એવા અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પરાક્રમ ઈશ્વર, ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા પ્રભુ તમે અમને મળ્યા છો, માટે પ્રભુ અમે તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપતા, આભાર માનતા તમારા ચરણોમાં અમે આવ્યા છીએ. પ્રભુ આભાર માનીએ છીએ. આજનો દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો,
જે કૃપા આકાશ સુધી ફેલાયેલી છે, આકાશથી મોટી છે, અને પૃથ્વી એનાથી ભરપૂર છે, અને જે જીવન કરતાં ઉત્તમ છે. અને એ કૃપાને લીધે આજે અમે નાશ પામ્યા નથી, પરંતુ જીવંત અને હયાત છે. માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ભયંકર મહામારીમાં, ભયંકર મરકીમાં પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. હા પ્રભુ, અમે સારા છે, અમારા વાણી, વર્તન, વિચાર, કાર્યો સારા છે એટલા માટે નહીં, પણ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો, અમારી પર દયા કરો છો, અને એટલા માટે પ્રભુ અમારા નસકોરામાં જીવનનો શ્વાસ ચાલુ છે. માટે પ્રભુ તમારા નામને અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, ચર્ચો એ લોકડાઉનના કારણે બંધ છે, પણ આભાર માનીએ છીએ એક માધ્યમ તમે અમને આપ્યું છે, જેના દ્વારા પ્રભુ તમારી સ્તુતિ આરાધના અમે કરી શકીએ, અને લોકો ઘરમાં બેસીને પણ તમારો મહિમા કરી શકે. ત્યારે પ્રભુ એ માધ્યમના માટે પ્રભુ અમે તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. વિશેષ પ્રભુ આજે અમે નમ્યા છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આખું વિશ્વ પ્રભુ એ કોરોનાગ્રસ્ત બની જવાને માટે પ્રભુ એ બની જાય છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દરેક સ્થળે અને દરેક જગ્યા પર જ્યાં જ્યાં કોરોના વાયરસ પ્રભુ ફેલાઈ રહેલો છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ જગ્યાને પ્રભુ તમારા રથથી પ્રભુ તમે બાંધી દો. એ કોરોના વાયરસને બાળીને ભસ્મ પ્રભુ તમે કરો. જે શરીરોમાં પ્રભુ એ કોરોના વાયરસે પ્રવેશ કર્યો છે, ત્યારે પ્રભુ એવા ભોગ બનેલા લોકોને અમે તમારા પાસે આગળ લાવીએ છીએ. મારા પ્રભુ, તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારું વચન કહે છે, હું તમારી મધ્યથી રોગ દૂર કરીશ. મધ્યથી રોગ દૂર કરનાર પ્રભુ અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. એ વ્યક્તિઓને પ્રભુ તમે અડકો સ્પર્શ કરો, અને પ્રભુ તમે તેઓને જલ્દીથી સાજાપણું આપો, એવી અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે, ત્યારે ડૉક્ટરો, નર્સો, સફાઈ કામદારો, વોર્ડ બોય અને આયા, અને પ્રભુ પોલીસો અને આર્મીના જવાનો, ડ્રાઈવરો, બધાને પ્રભુ એક એક જીવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જીવના જોખમે ખડે પગે રહીને કાર્ય કરી રહ્યા છે. બધાને પ્રભુ તમારા પાસે આગળ લાવીએ છીએ. મહાન પ્રભુ, તમે તેઓનું કવચ બનો, તમે તેઓનું રક્ષણ બનો, અને પ્રભુ તમે તેઓને એ કોરોના વાયરસથી પ્રભુ અલગ રાખીને પ્રભુ તેઓ એ પોતાની ફરજ બજાવી શકે, એના માટે તમારી કૃપા સતત તેઓના પર તમે વહેતી રાખો, એ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ એ કોરોના વાયરસના કારણે જ્યારે આખા દેશને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, અને અલગ અલગ જગ્યાઓ પર પ્રભુ લોકડાઉન ચાલી રહ્યું છે, મારા પ્રભુ અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. આ સમય અને તક તમે અમને આપીશું, જેથી અમે બધું તમારામાં સ્થિર અને મજબૂત બની શકીએ. ત્યારે પ્રભુ અમે અમારા જીવનોને બધું તમારામાં નમાવીએ, વધુ તમારી નજીક આવીએ, અને તમારી સાથેના સંબંધોને ફરીને એકવાર સુધારી લઈને તમારામાં સ્થિર અને મજબૂત બની શકીએ. એના માટે પ્રભુ આ દિવસોમાં તમે અમારી સહાયને મદદ કરો. હા પ્રભુ, અમારા વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરો, એવી અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. પ્રાર્થના કરતા અમે આજે લોકડાઉનના કારણે પ્રભુ નોકરી, ધંધા, વ્યવસાય, આવકના સાધનો પ્રભુ બંધ છે. ઘણાના ઘરમાં પ્રભુ આર્થિક નબળાઈઓ છે. હા પ્રભુ, પૂરતું ખોરાક નથી, પૂરતું ખાવાનું નથી. ત્યારે પ્રભુ અમે આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ, પ્રભુ તમે તેઓના પાડક બનો, તમે તેઓની મુલાકાત લો, અને પ્રભુ એમના સુધી એ અનાજ અને બધી બાબતો પહોંચી શકે, તેઓ ધરાય, તૃપ્ત થાય, અને તમારો મહિમા કરે, એવી અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ અમે તમારી સમક્ષ નમ્યા છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો અલગ અલગ રીતે પ્રભુ એ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પ્રભુ જ્યારે એ દવા શોધી રહ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. તમારું જ્ઞાન, બળ, બુદ્ધિ, ડાપણ આપો, અને પ્રભુ યોગ્ય દવા શોધાય, અસરકારક દવા શોધાય, અને પ્રભુ એ કોરોનાથી લોકો બચી જાય, એના માટે તમે વ્યવસ્થાના દેવ બનો, એવી અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. પ્રભુ આજે પવિત્ર દિવસ છે, અમારી મંડળીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી મણિનગર પલટણના એક એક પરિવારોને અમે તમારા પાસે આગળ લાવીએ છીએ. અત્યારે તેઓ પોતાના ઘરોમાં છે, ત્યારે બધાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. બધાને પ્રભુ તમે જાણો છો, ઓળખો છો, બધાની મુલાકાત પ્રભુ તમે લો, તમે તેઓની સાથે ને પાસે રહો. વિશેષ કરીને પ્રભુ આ કોરોનાથી અમારા એક એક પરિવારોને પ્રભુ તમે અલગ રાખો, એ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અલગ અલગ માંદગીઓમાં અમારા વાલાઓ સપડાયેલા છે. હા પ્રભુ, એ બધાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. બધાને નામથી તમે જાણો છો, ત્યારે પ્રભુ તમારા હાથનો સ્પર્શ કરીને તમે તેઓને સાજાપણું આપો. એક એકની મુલાકાત લઈને દરેક જરૂરિયાતો પ્રભુ તમારા નામમાં તમે પરિપૂર્ણ કરો, એ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા વાલાઓ જેઓ પરદેશમાં છે,
પ્રભુ અત્યાર સુધી તમે તેઓનું રક્ષણ કર્યું છે, હવે પછીના દિવસોમાં પણ પ્રભુ તમે તેઓનું રક્ષણ કરો, તમે તેઓની મુલાકાત લો અને પ્રભુ તેઓને પણ પ્રભુ આ કોરોનાથી પ્રભુ અલગ રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરતા માંગીએ છીએ મેડિકલ પર્સનને, અમારી પલટણમાં જેટલા પણ મેડિકલ પર્સન છે અને આ પ્રભુ આ પરિસ્થિતિમાં તેઓ પોતાની ફરજો નિભાવી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેઓનું રક્ષણ બનો, એમની મુસાફરીઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી વિશેષ અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ અમારા સગા સંબંધીઓ અમારાથી દૂર છે, બધાનું પ્રભુ તમે રક્ષણ કરો. વાલી મુક્તિ ફોજને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. IHQ, THQ અને DHQ ને તમે આશીર્વાદિત કરો, અમારા આગેવાનોનું પણ પ્રભુ તમે રક્ષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ વચનના પાત્રને અમે તમારા હાથમાં સોંપીએ છીએ, તેઓના મારફતે તમે બોલો અને આ પરિસ્થિતિમાં વધુ અમે તમારી નજીક આવીએ, વધુ તમારામાં સ્થિર અને મજબૂત બને, તમને માન મહિમા અને ગૌરવ આપીએ એવી અમે તમારી પાસે ખાસ કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના જેટલા પણ લોકો નાની મોટી તકલીફમાં છે બધાને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રેસી શાંતિને તમારા હાથમાં સોંપીએ છીએ, તમારા હાથનો સ્પર્શ કરી પ્રભુ તમે તેઓને સાજાપણું આપો. જોયલભાઈને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ઓલિવર અંકલ, કૃપા આંટી, કૃપા આંટી, માર્ક અંકલ, સેમ્યુલ અંકલ અને એમિલિયા આંટી અને વિજયભાઈ અને મહેન્દ્રભાઈ અને બીજા જેઓને અમે જાણીએ છીએ નથી જાણતા, વૃદ્ધો વડીલો બધાને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો, તમે તેઓને સામર્થ્ય અને બળ પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમયગાળા દરમિયાન પ્રભુ સતત તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ તમારામાં સ્થિર અને મજબૂત બનાવો. શેતાન કોઈ પણ રીતે અમારા જીવનમાં ફાવી ન જાય. હા પ્રભુ, ગમે તેવા સમાચારો અમારી સાંભળવામાં આવે પણ પ્રભુ અમે તમારા વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બને, તમારી ઈચ્છા અને તમારી યોજનાને પ્રભુ અમે આધીન થઈએ. એના માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારા જીવનમાં પ્રભુ અમારી નહીં, તમારી ઈચ્છા અને તમારી યોજનાઓ તમે પરિપૂર્ણ કરો. પ્રાર્થના તારના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ, માટે સાંભળી અને તેનો સ્વીકાર કરો પ્રભુ. આમેન. સારું, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની મહિમા આપીએ. અને એક ગીત છે કે સેનાओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. આ ગીતને સાથે ગાવાના છે અને જો તમે પણ ગાવા માટે ઈચ્છા રાખતા હોય તો આ ગીતને અમારી સાથે તમે ગાઈ શકો છો, આ ગીતમાં અમારી સાથે તમે જોડાઈ શકો છો. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, वो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. वो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने चंगा है किया, जिसने छुटकारा दिया, जिसने चंगा है किया, जिसने छुटकारा दिया, वो हमारा जीवित प्रभु है, वो यहोवा हमारे संग संग है. वो हमारा जीवित प्रभु है, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है. जिसने आंधी को थामा, जिसने तूफान को रोका, जिसने आंधी को थामा, जिसने तूफान को रोका, वो चमत्कारिक महान प्रभु है, वो यहोवा हमारे संग संग है. वो चमत्कारिक महान प्रभु है, यहोवा हमारे संग संग है। सेनाओं का
यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। થેન્ક યુ. ગીતમાં તમે અમારી સાથે જોડાયા માટે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ તમે બધાને પુષ્કળ આશીર્વાદ આપે. સારું પ્રભુનું વચન વાંચીએ અને ફિલિપી એનો 3જો અધ્યાય અને 7 થી 14 સુધી પ્રભુનું વચન આપણે વાંચવાના છીએ. ફિલિપ 3 7 થી 14 સુધી. પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સગડાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેની સાથે એકરૂપ થાવ અને નિયમશાસ્ત્ર ના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ અને હું કોઈ પણ રીતે મોયેલાના પુનરુત્થાને પહોંચું. હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાન બની આગળ ધસું છું. પ્રભુ આ જીવન વચન આજે આપણા માટે પ્રભુ આશીર્વાદિત કરે. વચનના માટે પ્રભુની સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસનની ઉપર વિરાજમાન થયેલા અમારા પ્રેમાળ પ્રભુજી, માન અને મહિમા અમે પ્રભુ તમને આપીએ છીએ. તમારી દયા અને ભલાઈ અને તમારી કૃપામાં અત્યાર સુધીના જીવનમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા, તમે અમને સંભાળ્યા, અનહદેવ આશીર્વાદ આપ્યા અને ત્યારે પ્રભુ અમે તમારા વચનો સમજવાના માટે જઈએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે કૃપા આપો, તમે સમજાવો અને આ વચનને અમે સમજીએ અને આ વચન અમારા જીવન માટે એ નવા આશીર્વાદો લાવનારું બને એવી કૃપા પ્રભુ તમે અમારા પર થવા દો. અમારી સાથેને પાસે રહો પ્રભુ, મારો ઉપયોગ કરો. તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં અમારું સાંભળો અને માન્ય કરો બા. આમેન. સારું, પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરની અજાયબ કૃપાની અંદર આજનો દિવસ પ્રભુ આપણા જીવનમાં આપ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન પ્રભુના વચનો શેર કરવાના માટે પ્રભુએ કૃપા અને તક આપી. પ્રભુનો ખૂબ જ આભાર માનીએ છીએ. ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ કે અત્યારની હાલની જે પરિસ્થિતિ અને વિશ્વ અત્યારે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે અને જે તકલીફો માનવ જીવનમાં આવી છે, પણ ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ કે દરેક સમયોમાં પ્રભુ આપણી સાથે રહેશે અને ઈશ્વરે આપેલું વચન કે હું નિશ્ચય તારી સાથે છું, હું તને મૂકીશ નહીં અને હું તને ત્યજીશ નહીં. અને ઈશ્વરનું વચન આ મહામારીમાં પણ આપણી સાથે છે અને એના વચનો પ્રમાણે પ્રભુએ અત્યાર સુધી આપણને એની પાંખો તળે રાખ્યા છે. પ્રભુએ આપણને સંભાળ્યા છે, સાચવ્યા છે અને આગળ પણ
ઈશ્વરની એ જ કૃપા આપણા જીવનમાં રહે એવી પણ આજે પ્રભુને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો અને એની અંદર પાઉલ એના જીવનની અંદર જે બાબતોનો એણે અનુભવ કર્યો અને એ મહાન પાઉલ પ્રેરિત એ આ વચનો દ્વારા આજે તમને અને મને કંઈક શીખવવા માગે છે, જેથી કરીને આ દિવસોમાં આપણે વધારે અને વધારે પ્રભુની નજદીક આવીએ, પ્રભુની પાસે આવીએ, વધારે અને વધારે પ્રભુના માર્ગમાં ચાલીએ અને આપણા જીવનો દ્વારા વધારે પ્રભુની સેવાઓ થાય. પાઉલ પ્રેરિતે આ બાબતો લખી ત્યારે તે કાંઈ નવો શીખવ ન હતો, જુવાનીઓ ન હતો, પણ આ એક પુખ્ત અને પાકટ ઉંમરે પહોંચેલો બહુ મોટો અને બહોળો અનુભવી આ માણસે આ લખ્યું છે. પાઉલનું જીવન એ આત્મિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું અને પાઉલના હૃદય પરિવર્તન થયાને લગભગ 30 વર્ષ થઈ ગયા હતા અને સમયગાળા દરમિયાન તેની મારફતે ઈશ્વરે જે મહાન કામ કરાવ્યું, ઈશ્વરે એના દ્વારા જે મંડળીઓ બંધાવી, ઈશ્વરે એનો ઉપયોગ કર્યો અને વિદેશીઓની મધ્યે પ્રભુ એને લઈ ગયો અને એના દ્વારા ઘણા બધા લોકોના જીવનોમાં ઈશ્વરની યોજનાઓને સફળ કરવામાં આવી અને પાઉલે પણ પોતાનું મન મૂકીને પોતાના આત્માના ભરપૂરીપણામાં એ આ કાર્યમાં એને ઝંપલાવ્યું અને બહુ ઉત્તમ અને ઉમદા સેવાઓ પ્રભુના મહિમાના માટે એણે કરી. ચોક્કસ આ માર્ગ સહેલો ન હતો. એના જીવનમાં ઘણી બધી વિડંબણાઓ આવી, ઘણા પરીક્ષણો આવ્યા, સત્તાવણીઓ આવી અને જે પ્રમાણે આપણે એના પત્રો વાંચીએ છીએ એ પ્રમાણે એ પત્રોમાં એના જીવનના જે અનુભવો આપણે જોઈએ છીએ કે એણે ઘણી બધી યાતનાઓ અને દુઃખો વેઠી, લાંબી લાંબી સફરો એણે ખેડી, પણ બધામાં એ ઈશ્વરની ઈચ્છાને આધીન બન્યો. જેમ જેમ એ વધુ ને વધુ પ્રભુમય થતો ગયો તેમ તેમ એની અંતિમ જે ઈચ્છાઓ હતી વિજયની, એ વિજયની ખાતરીમાં એ વધુ ને વધુ એ દ્રઢ થતો ગયો. એમ વધારે વધારે એ પ્રભુમાં એ વિશ્વાસુ બનતો ગયો. આ એક એવી વ્યક્તિ કે જેના વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પોતે ત્રીજા આસમાનમાં પહોંચીને એ આધ્યાત્મિક સત્યને ચાખી પણ કરી આવ્યો હતો કે જેનો આનંદ એના માટે અકથનીય હતો. અને આ બધું હોવા છતાં એ બધાને અંતે એમ જ કહી રહ્યો છે કે ઈશ્વરે મારે માટે જે લક્ષ્યાંક નિર્માણ કર્યું છે તે હું હજી સિદ્ધ કરવાના માટે અથવા એને પ્રાપ્ત કરવાના માટે સતત અને સતત પ્રયત્નશીલ છું. સતત અને સતત હું કાર્યશીલ છું. આ દુનિયામાં થઈ ગયેલા એક મહાન ખ્રિસ્તી પાઉલનું જીવનના અંતના દિવસોમાં આ કરેલું વિધાન છે. મારા ધ્યેયને પહોંચી વળવાનું તો હજી ક્યાંય દૂર છે અને તેથી હું હજી આગળ ધસી રહ્યો છું. દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા બધા વિશ્વાસીઓ એ નવા જન્મનો અનુભવ પામે છે અને એ નવા જન્મનો અનુભવ પામીને મનમાંથી નરકની જે યાતનાઓ છે એ યાતનાનો ભય દૂર થાય છે, એટલે પોતા માટે ઉદ્ધાર કાર્ય પૂરું થયું એમ માની લેશે અને સંતોષ માનીને સ્થગિત થઈ જાય છે. પણ પાઉલ પ્રેરિત કે એવા ઘણા બધા ઉત્સુક અને ઉત્સાહી વિશ્વાસી પ્રભુના જે સેવકો એ જેઓ સેવક હતા અને તેઓ જંગતા હતા કે છેક સુધી પ્રભુને વિશ્વાસુ રહીએ અને પોતાના કાર્યોથી તેઓ સંતોષી નહોતા, પણ વધારે ને વધારે
વધારે પ્રભુની સેવાના માટે પોતાના જીવનોને એ તૈયાર કરતા હતા. પાઉલ જે શાસ્ત્ર આપણે વાંચ્યો અને પાઉલ આ ફકરામાં એ આપણને બતાવે છે કે પ્રભુએ પોતાના ખાસ હેતુના માટે મને પકડી લીધો છે. આ એની સાક્ષી છે અને સાક્ષી આપતા પાઉલ એ પ્રમાણે કહે છે કે પ્રભુએ પોતાના ખાસ હેતુના માટે મને પકડી લીધો છે અને એ હેતુ કોઈ પણ ભોગે સિદ્ધ કરવું એ મારું સૌથી મોટું કામ છે. ઈશ્વરે જ્યારે મને પસંદ કર્યો છે, ઈશ્વરે જ્યારે મને પકડી લીધો છે, ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે હેતુઓના માટે મને પ્રભુએ પસંદ કર્યો છે એ કામ કોઈ પણ રીતે એ મારે પરિપૂર્ણ કરવાનું છે. પ્રભુ જ્યારે આપણને પોતાના શિષ્યો બનાવે છે ત્યારે ફક્ત આપણા આત્માનો ઉદ્ધાર કરીને એ નરકની અગ્નિમાંથી છોડાવી અને સ્વર્ગમાં કોઈ સ્થાને સ્થાપિત કરી દેવાની ઉદ્દેશ એટલો જ નથી, પણ જે વિશેષ કંઈક ઈશ્વરની યોજનાઓ એ તમારા મારા માટે જીવનના માટે છે. જેમ પાઉલ કહે છે, ઈશ્વરે મને જે હેતુના માટે પકડી લીધો છે અને હેતુની અંદર મારે આગળ વધવાનું છે અને મારે સફળ થવાનું છે. અને એના માટે આપણા જીવન માટે ઈશ્વરની ઘણી બધી યોજનાઓ છે અને યોજનાઓને જ્યારે આપણે આધીન થઈએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનોને આશીર્વાદિત કરે છે. પ્રેરિત પાઉલ જેવો ઘાયલો, કસાયેલો, વૃદ્ધ, વિદ્વાન કે જેની પાસે 30 વર્ષનો એ બહુ મોટો બહોળો અનુભવ હતો, સેવા કાર્યની અનુભવ એની પાસે પુષ્કળ પ્રમાણતામાં હતો અને આ બધા અનુભવમાંથી પસાર થયેલો પાઉલ એ પ્રમાણે કહે છે કે હજી હું મારા અંતિમ લક્ષ્યાંકને પહોંચું માટે મારી લડત આજે પણ ચાલુ છે. હું મારા અંતિમ લક્ષ્યાંકને પહોંચી વળું એ માટે આજે પણ મારી લડત ચાલુ છે. આજુ પણ એ જોરદાર પ્રયત્નો કરે છે અને પ્રયત્નો કરીને જે હેતુના માટે એને પસંદ કરવામાં આવ્યો છે એ હેતુની અંદર એ આગળ વધી રહ્યો છે. જે સંકલ્પ ઈશ્વરના માટે નક્કી કર્યા હતા એમાં એ આગળ વધી રહ્યો છે. અને બીજી બાબત પાઉલ જણાવે છે કે જગતમાં જે બધું કિંમતી ગણાય છે તે બધું હું નકામું ગણી ચૂક્યો છું. એ બધું ઈશ્વરના મનોરથો પરિપૂર્ણ કરવા આગળ કશી વિસાતમાં નથી. એ કાર્ય કરવા મારું જગતનું બધું મારે મન ત્યાજ્ય અને નકામું છે. તમામ બાબતોને ઈશ્વરની આગળ, પ્રભુની આગળ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે એ કહે છે કે હું એને નકામી ગણી ચૂક્યો છું. આજે આપણી આજુબાજુ જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે દુનિયાની અંદર સમૃદ્ધિ મેળવવા માટે લોકો ફાંફા મારી રહ્યા છે અને સંપત્તિને એટલા બધા વળગી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ તેઓના મનમાં ઈશ્વરની સમૃદ્ધિ કરતાં આ દુનિયાની સંપત્તિ વધુ મૂલ્યવાન જણાય છે. અને એ પરથી આમ લાગે છે કે પાઉલના અને તેઓના ખ્યાલમાં આબ જમીનનો ફરક છે. પાઉલના વિચારોમાં અને જગતમાં રહીને જેઓ આ જગતની બાબતો પર મન લગાડે છે તેઓની વચ્ચે આબ જમીનનો ફરક છે. ખ્રિસ્તીઓ તરીકે અને વિશ્વાસીઓ તરીકે મુક્તિ પામ્યા, ખ્રિસ્તીઓ કેવડાવ્યા કે સારા નામો પ્રાપ્ત થઈ ગયા એટલે નરક કે અગ્નિમાંથી બચવાનો આપણો વીમો પાસ થઈ ગયો એમ રાહતનો અનુભવ મેળવીએ છીએ તો હું કહીશ કે બાલિશપણું અને મૂર્ખપણું છે. આધ્યાત્મિક રીતે પુખ્ત થઈએ છીએ ત્યારે સમજ પડે છે કે ઈશ્વર આપણા જીવનોનો અને આપણા હૃદય પલટો કર્યો છે એની માટે ઈશ્વરની યોજનાઓ કેવી છે. એ ઈશ્વરે અનંતકાળિક યોજનાઓ એટલે કે ન્યાય થયા પછીની જે અનંત જીવનની ખાતરી એ પ્રભુ તમને ને મને આપે છે. એફએસસી એનો 2 અધ્યાય અને જે 10મું કલમ વાંચો તો ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. એફએસસી 2 અને 10માં કહે છે કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એ સારી કરણીઓ વિશે
દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. પ્રભુનું વચન તમને મને કહેશે કે આપણે દેવની કૃતિ છે અને સારી કરણીઓ કરવા માટે ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને એ બાબતો બાઇબલ કહે છે પ્રમાણે કે અગાઉથી એ ઠરાવવામાં આવી છે. અને એટલા જ માટે વાલા સાથીઓ, ઈશ્વરની કૃપા પામ્યાનો સંતોષ અવશ્ય અનુભવીએ, પણ આપણા જીવનમાં ઈશ્વરના સંકલ્પ સિદ્ધ કરવા ન દઈએ તો ભલે આપણે ગમે તેટલા કાર્યો કે સુવાર્તા પ્રચારમાં ભાગ લઈએ પણ અનંતકાળમાં કશું જ નથી. ફિલિપીઓને લખાયેલા પત્રમાં આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે સતત અને સતત એ આગળ વધવાનું છે. આપણી દોડ એ ચાલુ રાખવાની છે. અને જીવનને અહીં આગળ બતાવવામાં આવ્યું છે. ઘણા બધા વર્ષો પહેલાં કોઈક સભામાં આપણે પ્રભુને જીવન સોંપ્યું હોય, આપણો હાથ ઊંચો કર્યો હોય, નિર્ણય પત્રક પર સહી કરી હોય, પણ ઘણી બધી વાર એટલું થયા પછી આપણા જીવનો સ્થગિત થઈ જાય છે. ઘણી બધી વાર હાથ ઊંચો કરીએ, જીવનો સોંપીએ, નિર્ણય પત્રક પર સહી કરીએ, પછી શું? અને પછીની બહુ જ મહત્ત્વની અને અગત્યની બાબતો બાઇબલ આપણને શીખવે છે. ને આજે પાઉલ પણ તમને મને કેટલીક મહત્ત્વની અને અગત્યની બાબતો શીખવી રહ્યો છે. કલમ 13 અને 14 જો વાંચીએ છીએ, ફિલિપી 3:13 અને 14માં, ત્યાં પાઉલ કહે છે કે જે પછવાડે છે એને વિસરીને અને જે આગળ છે એની તરફ હું ઘસી રહ્યો છું. જે પછવાડે છે એને મેં મૂકી દીધું છે, એને વિસરી ગયો છું, અને જે આગળ છે એની તરફ હું ધાઈને વળી રહ્યો છું. આગળ હું મારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. સ્વર્ગીય ઇનામ મેળવવા માટે પાઉલ એ આગળ વધી રહ્યો છે. અને આજે પ્રભુનું વચન હજી તમારે આગળ કહેવા માગું છું, અને તો એ છે કે ઈસુમાં જ્યારે આપણે જીવન જીવવા માગીએ છીએ ત્યારે કેટલીક મહત્ત્વની અને અગત્યની બાબતો હું તમને જણાવવા માગું છું. જ્યારે આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ, આપણા જીવનોમાં ઈશ્વરને સ્થાન આપીએ છીએ અને આત્મિક જીવનની દોડ જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે એ દોડ ઇઝી કે સહેલી નથી. અને એટલા માટે પહેલી બાબત છે કે આત્મિક જીવનમાં એવી અંતરાયરૂપ બાબતો આવે છે કે જ્યાં આપણને તકલીફ પડે. બાઇબલની અંદર જૂના કરારનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે એ ઇસ્રાયેલી પ્રજાને મિસ્રની ગુલામીમાંથી છોડાવ્યા અને ત્યાંથી અમને કનાન દેશ તરફ આગળ જવાનું હતું. અને ઈશ્વરે આખી તમામ યોજના એ એમની આગળ ખુલ્લી કરી કે મેં તમારા પૂર્વજોને જે વચન આપવાનું સોગંદ ખાધા હતા, વચન આપ્યું હતું કે કનાન દેશ હું તારા સંતાનોને આપીશ. અને જ્યારે વચનની પરિપૂર્ણતા કરવા માટે જ્યારે ઇસ્રાયેલને મિસ્રમાંથી છોડાવીને કનાન દેશ તરફ આગળ જઈ રહ્યા હતા, એ મુસાફરીમાં તેઓ આગળ વધી રહ્યા હતા. અને ત્યાં પ્રભુની ઈચ્છાની યોજના હતી કે ઇસ્રાયેલી પ્રજા એ અગ્નિસ્તંભમાં અને મેઘસ્તંભમાં રહે. અગ્નિસ્તંભ અને મેઘસ્તંભની અંદર એમના જીવનોને ચલાવે. અને જો એ અગ્નિસ્તંભ અને મેઘસ્તંભની બહાર નીકળે તો એ તકલીફ અને પ્રશ્નો. એ જ રીતે ઉદ્ધાર પામેલી વ્યક્તિ, છુટકારો પામેલા એ ઈશ્વરના બધા સંતાનો માટે પણ ઈશ્વર એક માર્ગ તૈયાર કરેલો છે. અને માર્ગ પર રોજે રોજ આપણે ઈશ્વરની સાથે ચાલવાનું છે. ઈશ્વરના માર્ગની સમજ પડે એ માટે પ્રભુના વચનો તમને મને આપવામાં આવ્યા છે. અને વચનોના પ્રકાશની અંદર એ વચનોના માર્ગની અંદર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે ચોક્કસ આપણે એ સફળ થઈએ છીએ. આપણા માટે ઈશ્વરની યોજનાને સમજવી હોય તો સતત અને સતત આપણે એની સાથે ચાલવું પડશે. અને જ્યારે સતત એની સાથે ચાલીએ છીએ ત્યારે ચોક્કસ સફળ થઈએ છીએ. પૃથ્વી પરનું જીવન એ આપણે મુસાફરીમાં છીએ. અને જ્યારે મુસાફરીમાં ડગલે પગલે એ શૈતાન તરફથી એ આપણા જીવનોમાં પરીક્ષણો આવવાના,
એ શેતાન કોઈક ને કોઈક રીતે તમને ને મને એ ભીષમાં નાખવાનો પ્રયત્ન કરશે. જેમ ચોર ગરીબના ઘરમાં ચોરી કરવા જતો નથી, પણ ધનવાનના ઘરમાં એ ચોરી કરવાના માટે જાય છે. એ જ રીતે શેતાન પણ જે લોકો જગતથી ભાવનાવાળા છે, કે જેઓ જગતની બાબતો પર પ્રેમ કરે છે, જગતના વાનાઓમાં જીવન જીવે છે, એમના કરતાં જે લોકો ખ્રિસ્તીઓ તરીકે આધ્યાત્મિકતાનું જીવન આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ચોક્કસ શેતાન આપણી પર જોરદાર એ હુમલાઓ કરશે. પણ એ આ દરેક સમયોમાં આપણે પ્રભુના વચનોમાં એ રહેવાની જરૂર છે. પ્રભુના સામર્થ્યમાં એ આપણે રહેવાની જરૂર છે. અને જ્યારે પ્રભુના લોકો તરીકે જ્યારે આ સેવામાં આપણે આગળ વધીએ છીએ, આત્મિક જીવનમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે વાલા સાથીઓ, જેટલું વધારે આપણે પ્રભુના વચનોમાં રહીશું, પ્રભુના માર્ગોમાં રહીશું, એટલા આપણે વધારે અને વધારે સલામત છીએ. જેમ ઇસ્રાયેલી પ્રજાને કહેવામાં આવ્યું કે જો તેઓ એ અગ્નિસ્તંભ અને મેઘસ્તંભમાં હશે તો સલામત છે. એટલા માટે મારા સાથીઓ, શેતાન અનેક સચોટ કુયુક્તિઓ એ આપણા માટે તૈયાર કરી રાખી છે. અને ઘણીવાર એવું પણ થાય કે ઈશ્વર શા માટે એ આપણા જીવનોમાં આ બાબતો આવવા દેશે, ઈશ્વર શા માટે આપણા જીવનોમાંથી આ બાબતોને દૂર કરતા નથી, શા માટે ઈશ્વર આવા સમયમાં એ આપણું રક્ષણ કરતા નથી, શા માટે પ્રભુ એ આપણને બચાવતા નથી. ઘણીવાર એવું થાય, પણ એ બાબત એ છે કે ઘણીવાર પ્રભુ આપણા જીવનમાં આવી બાબતો એટલા માટે આવવા દેશે કારણ કે આપણે વિશ્વાસમાં વધુ દ્રઢ બનીએ. એટલા માટે આ બાબતો આપણા જીવનોમાં આવવા દેશે કે આધ્યાત્મિક રીતે આપણા જીવનોમાં એ શક્તિનો સંચય થાય અને આપણા જીવનો વધારે અને વધારે આત્મિક રીતે બળવાન અને સામર્થ્યથી ભરેલા બને. આપણે પૃથ્વી ઉપર જ્યારે જીવન જીવીએ છીએ અને દંગલ આપણે બધાને જોયું છે કે દંગલની અંદર બે કુસ્તીબાજો લડતા હોય, પણ એ જે કુસ્તીબાજો છે એ પોતાના શરીરના સ્નાયુઓને બળપૂર્વક એ પૂરા કસરત આપે છે, બે કસાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે, જેથી કરીને જ્યારે દંગલમાં કે લડાઈમાં તેઓ ઉતરે ત્યારે તેઓ વિજયવંત બને. એ જ રીતે આપણે જગત, દેહ અને શેતાનની કસોટીઓથી રક્ષણ મેળવવાને સામનો ન કરી શકીએ તો આપણા આત્મિક બાબતો સંચય થાય નહીં. અને એટલા માટે આપણે નિર્બળ રહી જઈએ. વાલા સાથીઓ, જ્યારે પૃથ્વી ઉપર જીવન જીવીએ છીએ ત્યારે શેતાન એ ઘણી બધી કુયુક્તિઓ લઈને એ આપણી સામે આવે છે. એટલા માટે જ્યારે જો આપણે આત્મિક રીતે બળ પ્રાપ્ત કર્યું હશે તો વાલા સાથે ચોક્કસ આપણે શેતાનની યોજનાઓને હરાવી શકીશું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે આપણે બહુ સારી પેટે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તેઓ માનવી દેહની અંદર હતા અને એ સમયની અંદર એમના જીવનમાં પણ એ શેતાનની મારફતે ઘણા બધા પરીક્ષણો આવ્યા. પણ એ પરીક્ષણોના સમયમાં પ્રભુ ઈશ્વરને આધીન રહ્યા અને પવિત્ર આત્મા દ્વારા એમના જીવનની અંદર એ બળ રેડાતું રહ્યું. પવિત્રાઈ અને આરોગ્યમાં અસમાનતા છે. પૂર્ણ આરોગ્ય માટે નિયમિત કસરતની જરૂર છે અને આરોગ્ય સારું રહે તેથી કરીને આપણે રોગની સામે લડી શકીએ છીએ. સારું આરોગ્ય હશે તો રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હશે. એ જ પ્રમાણે આત્મિક પૂર્ણતા એટલે કે પવિત્રાઈ પ્રાપ્ત કરવા માટે ઘણી કસોટીઓમાંથી આપણે પાર ઉતરવું પડે છે અને જ્યારે પાર ઉતરીએ છીએ ત્યારે આપણને ચોક્કસ વિજય એ પ્રાપ્ત થાય છે. એદનવાડીમાં ઈશ્વરે જ્યારે આદમ અને હવાને મૂક્યા ત્યારે એમની પર એક પરીક્ષણ આવ્યું અને એ પરીક્ષણમાં તેઓ હારી ગયા. પરીક્ષણમાં તેઓ શેતાનને હવાલે થયા અને ઘણી બધી ઈશ્વરની યોજનાઓ તેઓએ ગુમાવી. બહુ મોટા આશીર્વાદો તેઓએ ગુમાવ્યા. એમના હૃદયમાં એક લાલચા અને બીજી કંઈક આશાઓ પેદા થઈ અને જેના કારણે તેઓ ઈશ્વરના આશીર્વાદોથી વંચિત રહી ગયા.
બાઇબલમાં પ્રભુના વચનો જો આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ આપણને બહુ સ્પષ્ટ કહેશે કે આપણે સહન કરી ન શકીએ એથી વિશેષ પરીક્ષણ પ્રભુ આપણા જીવનમાં કદી આવવા દેતો નથી. પ્રભુ આપણને બહુ ચાહે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એટલા માટે આપણા જીવનોમાં ઘણી બધી વાર અંતરાયરૂપ બાબતો આવે છે આપણા આત્મિક જીવનમાં. ત્યારે આપણે જો પ્રભુના વચનોમાં રહીએ છીએ તો ચોક્કસ પ્રભુ આપણને એ સફળતા આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જે 3 પ્રકારના પરીક્ષણો આવ્યા એના વિશે બહુ ઊંડાણથી હું કહીશ નહીં, પણ આપણે બધા એ 3 પરીક્ષણોના વિશે સારી પેટે જાણીએ છીએ. પ્રથમ પરીક્ષણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે આવ્યું અને તો હતું ભૂખનું. 40 દિવસના ઉપવાસ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો માનવી દેહમાં હતા અને માનવી દેહમાં હોઈને ભૂખ લાગવી એક વ્યાજબી અને યોગ્ય બાબત છે. અને બાઇબલમાં પણ લખવામાં આવ્યું છે, માથીની સુવાર્તા તેનો 4થો અધ્યાય બીજી કલામાં લખ્યું છે કે એને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે લખવામાં આવ્યું છે કે એને ભૂખ લાગી અને એ ભૂખ લાગી એ બાબતો શેતાનને જ્યારે ખબર પડી ત્યારે એ ભૂખની લાગણીનું એને ભાન થાય એ માટે શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પથ્થર લઈને આવ્યો અને કહ્યું કે તું કે આ પથ્થર એ રોટલી થઈ જાય. જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કે. અને ત્યાં બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વચનની મારફતે એ શેતાનને ત્યાં હરાવી દીધો. ઘણી બધી વાર શેતાન એ આપણામાં રહેલી ભૂખને પકડી લેશે, જાણી લેશે, શોધી લેશે અને પછી એ ભૂખના પ્રકાર આપણી આગળ લઈને આવે છે અને ઘણી બધી વાર આપણને પાપમાં નાખે છે. બાઇબલમાં આદમ અને હવાના વિશે આપણને ખબર છે. પ્રભુ એ અમને જે આજ્ઞા આપી હતી કે તમારે દરેક બાબતમાં તમે છૂટછાટ છે, પણ તમારે જીવનનું અને ભલું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ તમારે ખાવું નહીં. અને આપણે જાણીએ કે શેતાન એમને પરીક્ષણમાં નાખ્યા, એમની આગળ લાલચો પેદા કરી અને ભૂખ જ્યારે એમને જાગી અને એમણે ફળ ખાધું અને આપણે જાણીએ છીએ કે તેઓ પાપમાં પડ્યા. એસાવ વિશે પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે. એસાવ અને યાકૂબના માટે આપણે જાણીએ છીએ કે જ્યારે એસાવને ભૂખ લાગી ત્યારે એના ભાઈ યાકૂબની પાસે એણે ખાવાનું માગ્યું અને એ ખાવાના બદલામાં એણે પોતાનું જ્યેષ્ઠપણું આપી દીધું. ઘણી બધી પ્રકારની ભૂખો આજે દુનિયામાં છે. કોઈને માનની ભૂખ છે, કોઈને નાણાંની ભૂખ છે, કોઈને સત્તાની ભૂખ છે અને એવી જાતની અનેક પ્રકારની ભૂખો એ માનવીય જીવનોમાં અને પૃથ્વી પર આપણે જોઈએ છે. અને શેતાન એ બાબતને પારખી રહીને એ જ પ્રમાણે એની આગળ પરીક્ષણ લાવે છે. બાઇબલમાં પ્રેરિતોના કૃત્યો 5મા અધ્યાયમાં અનાનિયા અને સફીરા વિશે આપણે જાણીએ છીએ કે અનાનિયા સફીરા એ પ્રભુને ઓળખે છે, જાણે છે અને એ જે પ્રમાણે મંડળીએ નક્કી કર્યું હતું એ પ્રમાણે એમણે પોતાની ખેતર કે વેચી દીધું, મિલકત આપી વેચી દીધી અને જે નાણાં આવ્યા હતા એ પ્રેરિતોને આપવાના હતા. પણ ત્યાં શેતાન દ્વારા પરીક્ષણ આવ્યું અને તેઓને નાણાંની ભૂખ અને લાલચ જાગી અને એટલા માટે કંઈક એમની પાસે એમણે રાખ્યું. અને જ્યારે પિત્તરની આગળ લાવવામાં આવ્યું ત્યારે આપણે જાણીએ છીએ આખો પ્રસંગ કે બંને પતિ અને પત્ની એ મરણ પામ્યા. પતિ અને પત્ની એ મરણ પામ્યા. મારા વાલા સાથીઓ, એવા ઘણા બધા પરીક્ષણો, એવી ઘણી બધી ભૂખો એ આપણા જીવનમાં શેતાન એ આપણી સામે લઈને આવે છે. પણ એવા સમયમાં જો આપણે પ્રભુના વચનોમાં આવીશું, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શેતાનને એ જવાબ આપ્યો કે લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેનાથી જીવશે. પ્રભુનું વચન જાણતા હતા એટલા માટે એમણે શેતાનની સામે જવાબ આપ્યો અને પરીક્ષણ પર એમણે વિજય પ્રાપ્ત કર્યો. બીજું પરીક્ષણ આવ્યું અને શેતાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મંદિર ઉપર લઈ ગયો
અને એ પ્રમાણે કહ્યું કે તું અહીંયાથી કૂદી પડ, અહીંયાથી તું નીચે ઉતરી ભૂચકો માર, અને પ્રભુ એના દૂતોને આજ્ઞા આપશે અને તને હાથમાં ઉચકી લેશે. પ્રભુ ઈસુનું બીજું પરીક્ષણ એ પોતાનું સ્થાન ખૂબ ઊંચું છે એમ માની લઈ આચાર કરવાનું હતું. શેતાને એને સૂચવ્યું કે તું અહીંયાથી કૂદ, નીચે પડ, અને પ્રભુ એના દૂતોને આજ્ઞા આપશે અને તને બચાવી લેશે. ભલા પ્રિય સાથી ભાઈ અને બહેનો, આ તો શેતાનનું સૂચન હતું. ઈશ્વર કદી એ કૂદી પડવાની આજ્ઞા આપતા નથી. ઈશ્વર કદી દેખાડો કરવાની આજ્ઞા આપતા નથી. પણ શેતાનનું સૂચન હતું દેખાડો કરવાનું, પ્રદર્શન કરવાનું. અને આજના સમયમાં પણ આપણે જોઈએ છે ત્યારે લોકો એ પ્રદર્શનની ઘેલછાઓ આપણે જોઈએ છે. શેતાની આવી યુક્તિઓથી લોકો ઈશ્વરના આપેલા માર્ગથી એ ભટકી જાય છે, દૂર થઈ જાય છે, અને ઘણી બધી વાર એ પરીક્ષણોમાં ફસાઈ જાય છે. અને આ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ માથેની સુવાર્તા જેના 4થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તારા દેવનું તું પરીક્ષણ ન કર, તારા દેવનું તું પરીક્ષણ ના કર. વાલા સાથીઓ, ઈશ્વરે આપણા જીવનમાં અનહદ એવા આશીર્વાદો આપવા માગે છે, પણ ઘણી બધી વાર આપણે ઈશ્વરની ઈચ્છાને આધીન થયા વગર, ઈશ્વરના સંકલ્પો આપણા જીવનમાં પૂરા કર્યા વગર એ આશીર્વાદોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરીએ છીએ. બાઇબલમાં સમુએલના પુસ્તકમાં પહેલો સમુએલ તેનો 13મો અધ્યાય અને 8 થી 14 વાંચો તો ત્યાં આગળ સાઉલ રાજા કે જે ઈશ્વરના સમયની રાહ જોતો નથી અને અધીરો બની જાય છે, અને એટલા માટે એણે એનું રાજ્ય ગુમાવ્યું. ઘણી બધી વાર આપણે આપણા જીવનમાં વિશ્વાસીઓ તરીકે અધીરા બની જઈએ છીએ, અને અધીરા બનીને ઈશ્વરનું પરીક્ષણ કરવાના ઘણીવાર પ્રયત્નો કરીએ છીએ. શૈતાન આપણને બાબતના માટે ઉશ્કેરે છે, અને એટલા માટે ઘણી બધી વાર આપણે જે શ્રેષ્ઠ આપણને મળવાનું છે એને આપણે ગુમાવી દઈએ છીએ. જે આશીર્વાદો આપણને મળવાના છે એ આપણે ગુમાવી દઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે તારા દેવનું પરીક્ષણ ન કર. ત્રીજું પરીક્ષણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં આવ્યું, અને તો એ હતું કે ઈસુ ખ્રિસ્તને શૈતાન એ ઊંચા પહાડ પર લઈ ગયો અને પછી કહ્યું કે તું પગે પડીને મારું ભજન કર, તો આ સર્વ રાજ્ય હું તને આપીશ, સર્વ રાજ્યો હું તને આપીશ. ઘણી બધી વાર શૈતાન આપણા જીવનમાં પણ આવા પરીક્ષણો લાવે છે. સમૃદ્ધિ, ધન, સુખ, વૈભવ એવી જગતની ઘણી બધી બાબતો છે કે જ્યાં આપણે મેળવવા ઈચ્છાઓ રાખીએ છીએ, અપેક્ષાઓ રાખીએ છીએ. આપણે દુનિયા પર સૌથી સારામાં સારા સમૃદ્ધિવાન બનીએ, સૌથી સારામાં સારું સુખ અને વ્યવસ્થાઓ આપણી પાસે હોય, એના માટે આપણા પ્રયત્નો હોય છે. અને જ્યારે આ બાબતોમાં આપણે ઘણી બધી વાર શૈતાન એ પરીક્ષણો લઈને આવે છે, અને શૈતાનને ખબર છે, જાણતો હોય કે આને કઈ જરૂરિયાત છે, અને એ સમયમાં એ શૈતાન તમારી મારી આગળ એ પરીક્ષણ લઈને આવે છે કે તું મારું પગે પડીને ભજન કર અને હું તને સઘળા વાનાઓ પૂરા પાડીશ, સઘળી બાબતો હું તારા જીવનમાં એ આપીશ. પણ આજે સવારે પ્રભુનું વચન જ્યારે આપણી પાસે આવ્યું છે ત્યારે પ્રભુનું વચન કહે છે, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જવાબમાં આપ્યો, અને જવાબમાં પ્રભુ ઈસુ એ પ્રમાણે કહ્યું કે પ્રભુ તારા દેવનું જ તું ભજન કર. પ્રભુ એનું માન કદી કોઈને આપતો નથી, પ્રભુ એનો મહિમા કદી કોઈને આપતો નથી. અને શૈતાન કહે છે કે તું મારો મહિમા કર, તું મારા પગે પડીને મારું ભજન કર તો હું તને બધું આપીશ. ખ્રિસ્તી વિશ્વાસમાં જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે શૈતાન આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં બાંધછોડ કરવાના માટે એ આપણી આગળ પરીક્ષણો લાવે છે, જેથી કરીને આપણે એ બાંધછોડ કરીને આપણે શૈતાનની આગળ નમી જઈએ અને પરીક્ષણમાં પડીએ અને પાપ કરીએ, અને જેથી કરીને આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ. બાઇબલમાં ઘણા બધા એવા પાત્રો છે. બાલાક વિશે એ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જેને ધનનો અને દ્રવ્યનો એને લોભ લાગ્યો. મારા પ્રિય સાથી ભાઈ અને બહેનો, 3 પ્રકારના પરીક્ષણો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર આવ્યા, પણ ત્રણેય સમયમાં એ પ્રભુના વચનોથી
જવાબ આપીને એમણે વિજય પ્રાપ્ત કર્યો. આપણા જીવનોમાં પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સ્થાન આપીએ છીએ, આત્મિક રીતે જ્યારે મુસાફરી શરૂ કરીએ છીએ, ત્યારે શૈતાન ઘણી બધી વાર આપણા જીવનમાં અંતરાયરૂપ બાબતો એ લઈને આવે છે અને એવી ભૂખ આપણામાં પેદા કરે છે. ઈશ્વરની ઈચ્છાઓને આપણે અધીન ના બનીએ એ માટે આપણને પરીક્ષામાં નાખે છે. આપણી આગળ દ્રવ્યનો લોભ લાવીને આપણને ફાંદામાં નાખવાનો એ પ્રયત્ન કરે છે. પણ ભલા સાથીઓ, જ્યારે આપણે ઈશ્વરના વચનોમાં રહીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને એ સફળ કરે છે. એ આવતા અંતરાયરૂપ તમામ પ્રકારના પ્રશ્નો અને બાબતો અને પરીક્ષણોમાં એ પ્રભુ તમને અને મને વિજય આપે છે. બાઇબલમાં ઘણા બધા પ્રભુના સેવકોના એ જીવનો એ આપણે આગળ ખુલ્લા છે કે જેઓ 100% પ્રભુને આધીન રહ્યા, પ્રભુને વિશ્વાસુ રહ્યા અને દરેક પ્રકારના પરીક્ષણોમાં તેઓ વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે પ્રભુએ એમને બહુ મોટા આશીર્વાદો આપ્યા. પહેલી બાબત છે કે આત્મિક જીવનમાં અંતરાયરૂપ બાબતો આવે છે, પણ એવા સમયમાં આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ. બીજી બાબત છે અને તો એ છે કે આત્મિક જીવનમાં બળ આપનાર પરાક્રમ તરફ આપણે હંમેશા આપણી દૃષ્ટિને રાખીએ. અવરોધો છે, કસોટીઓ છે, પાપમાં પડી શકાય એવી પણ પરિસ્થિતિ છે. દુનિયામાં રહીએ છીએ અને દુનિયાની અંદર શૈતાનની સત્તા ચાલે છે, પણ આ સમયની અંદર જ્યારે આ બધી બાબતોનો આપણે સામનો કરી રહ્યા છે, એવા સમયમાં આપણે પવિત્ર આત્મા તરફ આપણી દૃષ્ટિને રાખીએ, જેથી કરીને આપણને બળ મળે, આપણને સામર્થ્ય મળે, આપણને પરાક્રમ મળે અને જેથી કરીને આપણે તમામ પ્રકારની જે અંતરાયરૂપ બાબતો આપણા જીવનમાં આવે છે એની અંદર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. પ્રભુના એક સેવક છે અને જેમનું નામ ડૉક્ટર એસ વિલ્સન, અને એમણે પોતાના જીવનની એક ઉત્તમ સાક્ષી આપી. જ્યારે તેઓ નાના હતા અને નાનપણમાં જ એમને ઉદ્ધારનો એ અનુભવ થયો હતો અને એ ઉદ્ધારની અંદર આમે પછી તેઓ ધીરે ધીરે એ પ્રભુમાં એ વૃદ્ધિ પામતા હતા અને પવિત્ર આત્માના શરણાગતિને પણ એમણે સ્વીકારી હતી. પણ જેમ જેમ તેઓ આગળ વૃદ્ધિ પામતા ગયા એમ પોતાના જીવનમાં તેઓ આશીર્વાદિત થતા ગયા. પણ એક સમય એવો આવ્યો કે તેઓ એમના જીવનમાં એ નિષ્ફળ ગયા. એમની તમામ પ્રકારની જે યોજનાઓ હતી એમાં તેઓ પાછા પડી ગયા, નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા અને આખરે એ વિચારમાં પડ્યા કે શા માટે મારા જીવનમાં આવું, શા માટે મારા જીવનમાં હું નિષ્ફળ થયો, શા માટે મારી યોજનાઓ એ સફળ ના થઈ. અને પછી જ્યારે આ બાબત પર જ્યારે તેઓ મનન મંથન કરતા હતા કે શા માટે મારા જીવનમાં આવું થયું. અને એક દિવસ એક સભામાં તેઓ બેઠા હતા અને રૂમી 12 અને 1 અને 2 વચન આધારિત પ્રભુના દાસે વચન આપ્યું અને જ્યારે વચન તેઓ સાંભળતા હતા ત્યારે એ વચનના પ્રકાશમાં પવિત્ર આત્માએ એમને કંઈક સમજાવ્યું. પવિત્ર આત્માએ એમના હૃદયમાં એક બાબતો મૂકી કે 50મા દિવસે જે પવિત્ર આત્મા આવ્યો હતો એ પવિત્ર આત્મા આ ચોક્કસ પૃથ્વી પર છે, પણ એ પવિત્ર આત્માને મેં મારા હૃદયમાં સ્થાન આપ્યું નથી. એ પવિત્ર આત્મા દ્વારા હું મારા જીવનની અંદર એ દોરાયો નથી અને મેં મારું જીવન સંપૂર્ણ કહેવાય, જેને 100% કહેવાય એવું પ્રભુને સોંપ્યું નથી. અને જ્યારે આ બાબતનું એમને ભાન થયું ત્યારે ત્યાં એમણે પોતાનું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપ્યું. એમણે એ પ્રમાણે કહ્યું કે મને જ્યારે જ્યારે પ્રભુની જરૂર પડી, જેમ નોકરને બોલાવું છું એમ મેં મારા પ્રભુને બોલાવી લીધો. મેં નોકર જેવા ગણી નાખ્યા. જ્યારે મને ગરજ પડી, જ્યારે મને જરૂરિયાતો ઊભી થઈ, જ્યારે મને કોઈ કામની બાબત મારે આગળ ઊભી રહીને મને કોઈ કામમાં મદદની જરૂર પડી ત્યારે મેં નોકરની જેમ પ્રભુને બોલાવ્યો અને મારો પ્રભુ એ મને મદદ કરવા પણ આવી ગયો. પણ ઘણી બધી વાર મેં મારા જીવનને, મારા દેહને, મારા મનને, મારા હૃદયને 100% પ્રભુના હાથમાં સોંપી નથી. હું 100% એ પ્રભુના હાથમાં સોંપાયો નથી. મારા પગના માથાના ભાગથી લઈને પગના તળિયા સુધી આજે હું 100%
મારું જીવન એ મારા પ્રભુને સોંપું છું. મારા હાથ, મારી આંખ, મારા કાન, મારું મુખ, મારી જીભ, તમામ બાબતો એ આજે હું એ પ્રભુના હાથમાં અને પવિત્ર આત્માના બળમાં તમામ બાબતો સોંપું છું. અને હવે પછી ઈશ્વર જે પ્રમાણે મારો ઉપયોગ કરવા માગે છે, મારા જીવનનો એના મહિમાના માટે જે રીતે પણ ઉપયોગ કરવા માગે છે, એ પ્રમાણે હું મારા દેહને, મારા જીવનને, મારા આત્માને એ પ્રભુના માટે હું તૈયાર કરીશ. પ્રભુ મને જ્યાં કાપી લઈ જશે. અને ત્યાર પછી આ પ્રભુના સેવક ડૉક્ટર વોલ્ટરનું જીવન બહુ અદ્ભુત રીતે બદલાઈ ગયું અને બહુ આશીર્વાદો એમના જીવનોમાં પ્રભુએ પૂરા પાડ્યા. ઘણી બધી વાર આપણા જીવનોમાં પણ મારા વાલા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, આપણે એ પવિત્ર આત્માના બળને સમજી શકતા નથી. ઘણીવાર આપણે જીવનો સોંપીએ છીએ, પણ ઘણીવાર 100% આપણું જીવન એ પ્રભુને આપણે સ્વાધીન કરતા નથી. એટલા માટે આજે મારા વાલા પ્રિય સાથી ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન આજે આપણી પાસે આવ્યું છે અને પાઉલ પ્રેરિત આજે આપણને કહેશે કે એવી તમામ બાબતો કે જે મારા જીવનમાં મહત્ત્વની હું ગણતો હતો, જે મારા જીવનમાં બહુ અગત્યની હતી અને મારા માટે બહુ જ ફળદાયી હતી, પણ તમામ બાબતોને આજે હું કચરો ગણું છું અને મારું જીવન સંપૂર્ણ પ્રભુના હાથોમાં હું સોંપી દઉં છું. અને હવે જે પછવાડે છે એને મૂકીને આગળ જે છે એના તરફ હું ઘસી રહ્યો છું, આગળ હું દોડી રહ્યો છું, જેથી કરીને એ મહિમાનું મુંગટ મને પ્રાપ્ત થાય. અને છેલ્લી બાબત અને તો એ છે કે આત્મિક જીવનને ટકાવી રાખતું મનનું વલણ. આત્મિક જીવનને ટકાવી રાખતું એ મનનું વલણ. ફિલિપીના પત્રમાં જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો તેમાં તેના મનનું વલણ કેવું હોવું જોઈએ એ દાખલા દલીલ દ્વારા એ પાઉલે એ આપણને સમજાવ્યું છે. પાઉલ કહે છે કે જે બાબતો ભૂતકાળની છે અને જે બાબતો પછવાડે છે એને હું જવા દેવા માગું છું, અને જે બાબતો ભાવિમાં મને મળવાની છે એ તરફ હું તાકી રહ્યો છું અથવા એ તરફ હું આગળ વધી રહ્યો છું. ગમે તેવી બાબતો મારા જીવનમાં આવશે પણ હું પાછું વળીને હું જોઈશ નહીં. કેવળ મારું લક્ષ્ય, મારું ધ્યેય એ પ્રભુ તરફ જ છે. પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ, તેણે કહ્યું કે મારી સામે ભારી સતાવણી છે, મને માર પડવાનો છે, મને યાતનાઓ થવાની છે, અને બધી બાબતો એને ખબર હતી, છતાં એ પ્રમાણે કહે છે કે તે એક પણ મને ડગાવી શકશે નહીં. એમાંની એક પણ બાબત એ મારા નિર્ણયને ફેરવી શકશે નહીં. અને ઈશ્વરે જે નિર્માણ કરેલો ધ્યેયો અને હેતુઓ તરફ જ હું મારા જીવનને આગળ ધપાવીશ. અને એણે પોતાના જીવનમાં એ પ્રમાણે કર્યું પણ. એટલા માટે છેલ્લા સમયમાં એના બહુ અદ્ભુત શબ્દો હતા. બીજો તિમોથી 4:7 કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં મારી દોડ પૂરી કરી છે. જીવનના છેલ્લા દિવસ સુધી વિશ્વની યોજનાને, વિશ્વના ઈરાદાને સિદ્ધ કરનાર અને જજુમી રહેનાર આજે આ પાઉલ તમને મને ઉત્તેજન આપે છે. અને ઉત્તેજન આપતા એ પ્રમાણે કહે છે કે આત્મિક જીવનને આપણે ટકાવી રાખવા માટે આપણા મનના વલણને આપણે પૂરેપૂરું તૈયાર કરવાનું છે. જીવનમાં નિરાશાઓ આવશે, જીવનમાં હતાશાઓ આવશે. ખ્રિસ્તી વિશ્વાસમાં જ્યારે ચાલીએ છીએ ત્યારે શૈતાન તરફથી પરીક્ષણો પણ આવશે, પણ જ્યારે આપણા વલણને બાઇબલમાં કહે છે જેમ ખ્રિસ્ત ઈસુનું મન સેવું મન તમે પણ રાખો. અને મન સાથે, એ ખ્રિસ્તી મનના વલણ સાથે જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણા જીવનને એ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરે છે. એના મહિમાને માટે આપણું જીવન એ તૈયાર થાય છે. બાઇબલમાં પ્રભુના વચનો વાંચીએ છીએ એ પ્રભુને દરેકનો ખપ છે અને પ્રભુ દરેકને ઉપયોગમાં લેશે. એક કાગડાને પણ લેશે અને ગધેડાને પણ લેશે. અને તમારા મારા વિશે પ્રભુ એવું કહેશે કે ઘણી ચકલો કરતાં તમે મૂલ્યવાન છો. તમે ને હું એ પ્રભુની દૃષ્ટિમાં એ મૂલ્યવાન છીએ. અને પ્રભુ તમારા મારા મનના વલણને એ આજે બદલવાના માટે માગે છે. તમારા મારા જીવનને આજે પ્રભુ તૈયાર કરવા માગે છે. ચોક્કસ જ્યારે ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે ચાલીએ છીએ, ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે જીવન જીવી રહીએ છીએ ત્યારે વાલા સાથીઓ 100% જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલીશું ત્યારે પ્રભુ ચોક્કસ
આપણને એના આશીર્વાદોથી ભરપૂર કરશે. પાઉલ આપણને શીખવે છે કે પ્રભુ આપણી માંદલી કે બંધ શ્રદ્ધાવાળું જીવન એ માગતો નથી, પણ પૂરેપૂરું નવું હૃદય પરિવર્તન એ પ્રભુ આજે તમારી અને મારી પાસે માગે છે. એ પૂરેપૂરો જુસ્સો એ પવિત્ર આત્માના ભરપૂરીપણામાં એ પ્રભુ તમારી અને મારી પાસે માગે છે. જ્યારે પ્રમાણે જીવન જીવીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણા જીવનોને એ આશીર્વાદથી ભરપૂર કરે છે. કોરિન્થીયોના પત્રમાં લખ્યું છે કે અવિશ્વાસીઓના મન એ આંધળા થયા છે. શૈતાન એ હંમેશા આપણા મનને એ અંધકારમાં દોરી જવાના અથાગ એના પ્રયત્નો છે. આપણા મનને એ શૈતાન એના કબજામાં લેવા માગે છે. પણ પ્રભુનું વચન આજે તમને ને મને જે બાબતો સમજાવે છે બહુ જ મહત્ત્વની છે. પિત્તરના પત્રમાં જો આપણે વાંચીએ તો ત્યાં પહેલો પિત્તર એનો પહેલો અધ્યાય ને 13મી કલમમાં કહેશે, એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો. એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો. આપણા મનની કમરને આજે આપણે બાંધવાનું છે. પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ એ હુંફાળું જીવન માગતો નથી. ત્યાં લખવામાં આવ્યું છે પ્રકટીકરણ એનો 3જો અધ્યાય જો વાંચીએ તો ત્યાં બહુ સ્પષ્ટ બાબતો એ પ્રભુ તમને અને મને એ પ્રમાણે કહેવા માગે છે. 3જો અધ્યાય અને 16મી કલમમાં કહે છે, 15મી કલમમાં કહે છે કે તારા કામ હું જાણું છું, તું ટાળો નથી એમ ઊનો પણ નથી. તું ટાળો અથવા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી એમ ટાળો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. પ્રભુ હુંફાળુંપણું જીવન પસંદ કરતા નથી. પ્રભુ ભલા સાથીઓ આપણા જીવન પર એ કૃપા બતાવવા માગે છે અને આપણા જીવનોને પ્રભુ તૈયાર કરવા માગે છે. હુંફાળું જીવન એ પ્રભુને પસંદ નથી. એની આગળ એ જીવન એ નકામું છે. એટલા માટે બાઇબલમાં પ્રભુના ઘણા બધા સેવકોના વિશે લખવામાં આવ્યું છે કે જ્યારે એમણે પોતાના મન અને હૃદય પ્રભુના હાથોમાં સ્થાપિત કર્યા. હિજકિયા રાજાએ જ્યારે ખરા અંતઃકરણથી પ્રભુને આધીન થયો, એનું કામ એનું મન પ્રભુને સોંપી દીધું, ત્યારે એના જીવનમાં બહુ જ આબાદ રીતે એ આશીર્વાદિત થયો. બાઇબલ કહે છે હળ પર હાથ મૂક્યા પછી પછવાડે જોનાર એ મારા યોગ્ય નથી, એટલે કે દેવના રાજ્યને એ યોગ્ય નથી. આજે સવારે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે. આપણા મનના વલણને આજે આપણે પ્રભુના માટે તૈયાર કરીએ. ખ્રિસ્તના જેવું મન આજે આપણે પ્રાપ્ત કરીએ અને ખ્રિસ્તી જીવનમાં જ્યારે આ દોડમાં આપણે દોડી રહ્યા છે ત્યારે આપણા મનનું વલણ એ બહુ જ મહત્ત્વનો ભાગ છે. બાઇબલમાં લોકની સુવાર્તામાં એ લોતની સ્ત્રીના વિશે લખવામાં આવ્યું છે. એનું મન ડબલ હતું. સદોમ અને ગોમોરાનો નાશ થવાનો હતો. પ્રભુનો દૂત લોત એની પત્ની અને બે દીકરીઓ લઈને એ નગરમાંથી બહાર લઈને આવ્યો, પણ કદાચ ને એ લોતની પત્ની એ પાછળ દ્રષ્ટિ કરી, એના હૃદયમાં મનમાં કંઈક હશે, ડબલ પ્રકારનું મનનું વલણ જેને આપણે કહી શકીએ. કદાચ એને પોતાના ઘરની, એની સંપત્તિની અને એવી ઘણી બધી બાબતો તરફ એનું મન ચોંટેલું હશે અને એને પછવાડે જોયું અને તે ક્ષારનો થાંભલો થઈ ગઈ. મનના વિચારો એ બહુ જ અગત્યના છે અને જ્યારે એ બધા વિચારો ઈશ્વરને આધીન હોય છે ત્યારે મારા સાથીઓ આપણા જીવનો એ બહુ આશીર્વાદિત થાય છે. પણ જેમ લોટની સ્ત્રીના ડબલ પ્રકારના મનના વિચારોના કારણે આપણે જાણીએ છીએ પ્રમાણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ. ભલા સાથીઓ આજના સમયો એ અંતના દિવસોમાંથી પસાર થઈ રહેલા છે અને આપણે બધા બહુ સારી પેટે પ્રભુના વચનો વાંચીએ છીએ અને જાણીએ છીએ કે પ્રભુનું આગમન એ ખૂબ જ નજીક છે. પ્રભુનું આવવું એ ખૂબ નજીક છે. એના વચનો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને આપણને ખબર નહીં કે આપણે ક્યારે ઊંઘી જઈશું. પણ એક બાબત ચોક્કસ કહીશ કે જ્યારે પ્રભુની હજુરમાં ઊભું રહેવાનું થાય ત્યારે આપણે પસ્તાવું ના પડે, રડવું કે દાંત પીસવું ના પડે. એટલા માટે આજે પ્રભુનું વચન એ આપણી પાસે આવ્યું છે. પ્રભુના સંકલ્પોને આપણે આજે પૂરા કરવાના છે. એ કમર કસવાની છે. આપણા મનના વલણને
એ ખ્રિસ્તની સાથે જોડવાના છે. અંતરાય રૂપ આવતી બાબતોનો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી અને પવિત્ર આત્માના ભરપૂરીપણામાં આપણે એનો સામનો કરવાનો છે. અને જ્યારે આપણે એનો સામનો કરીશું ત્યારે ચોક્કસ પ્રભુ આપણને એ સફળતા આપશે. ઈસુ ખ્રિસ્તની એ યોજનાઓને રોજે રોજ આપણે શોધવાની છે, એ યોજનાઓને આપણે રોજે રોજ સમજવાની છે. અને એ યોજનાઓને સમજીને શોધીને જ્યારે એ પ્રમાણે ચાલીશું ત્યારે પવિત્ર આત્મા દેવ ચોક્કસ તમને મને આ જગતમાં એ સફળતા આપશે, ફતેહ આપશે, વિજય આપશે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આપણે ઊભા રહીશું ત્યારે દિવસો આપણા માટે રડવું કે દાંત પીસવું નહીં હોય, પણ જેમ પ્રભુ કહેશે કે આવો મારા સાબસ વિશ્વાસ ચાકર, મારા રાજ્યમાં બેસ. આજે સવારે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે. પૃથ્વી પરના જીવનમાં જ્યારે આપણે જીવન જીવીએ છીએ અને પાઉલ પ્રેરિત આજે બહુ મહત્ત્વની અને અગત્યની બાબતો તમારી મારી આગળ ખુલ્લી મૂકે છે. એક અનુભવી, પાકડ, ઘડાયેલો અનુભવી માણસ તમને ને મને કહેશે કે હજી સુધી હું સતત અને સતત પ્રયત્ન કરી રહ્યો છું. આજે આપણા પ્રયત્નો કેવા છે? હજી સુધી જો આપણે જીવનમાં ઉદ્ધાર જ પામ્યા નથી તો ઓલા સાથે એવા તક છે કે આપણે ઉદ્ધાર પામીએ. અને જો ઉદ્ધાર પામ્યા છે અને વિકાસ થયો નથી તો આ સમય છે ફરીને એકવાર આપણા જીવનો એ પ્રભુના હાથોમાં સોંપીએ. એ પવિત્રતાની ભાવનાઓની કંઈક ઉણપ છે તો આજે આપણા જીવનો એ પ્રભુના હાથોમાં સોંપીએ. તો આ શાંતિનો અનુભવ થયો નથી, ચિંતાઓ ઘેરી વળી છે તો આજે આપણા જીવનો એ પ્રભુના હાથોમાં સોંપીએ. એ પાપની ક્ષમા વિશેની સમજમાં સુધારો થયો નથી તો આજે આપણા જીવનો એ પ્રભુના હાથોમાં સોંપીએ. આત્મિક રીતે આપણે નબળા છીએ, ક્યાંક આપણે પાછળ જોયું છે, પછવાડે જોયું છે. એ લોટની સ્ત્રીને તક નથી મળી, પણ આજે તમને અને મને તક મળી છે. આપણા મનના વલણને, આપણા જીવનને આજે પ્રભુની સેવાના માટે આપણે તૈયાર કરીએ. જે પછવાડે છે એને વિસરી જઈએ અને ઇનામ તરફ આપણે આગળ વધીએ. અને જ્યારે એ પ્રમાણે આગળ વધીશું ત્યારે પાઉલે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આપણે પણ કહી શકીશું કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં મારી દોડ પૂરી કરી છે. અને એટલા માટે આજે સવારે જ્યારે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે ત્યારે આપણે એ સારી લડાઈ લડીએ અને પાઉલની જેમ આપણે કહી શકીએ કે મેં મારી દોડ પૂરી કરી છે. અને આ જીવનમાં આ દોડ પૂરી કરવાના માટે, આત્મિક રીતે બળવાન થવા માટે, આત્મિક રીતે પરાક્રમ પ્રાપ્ત કરવા માટે, અને મનના વલણને ખ્રિસ્તમાં એક કરવા માટે અને અંતરાય રૂપ આવતી બાબતો પર વિજય મેળવવા માટે પ્રભુ આપણા બધાની સહાય અને મદદ કરે. અને એવું કરવાના માટે પ્રભુ એની કૃપા અને એનું સામર્થ્ય તમને મને પૂરું પાડે. પ્રાર્થના કરીએ અને પ્રભુના હાથોમાં આપણા જીવનોને મૂકીએ. અને મુક્તિ ફોજની ગીતની જે પુસ્તક છે એમાં ગીત નંબર 247 આપણે ગાવાના છે અને જેના શબ્દો બહુ અદ્ભુત છે. ગીત નંબર 248 અને એ પ્રમાણે કહે છે કે મને દૂર યહોવા મહાન, હું પ્રવાસી અમની પર, હું છું દુર્બળ, તું છે બળવાન, તારા હાથમાં મને દર, સ્વર્ગીય હાર મજ આત્માને તૃપ્ત કર. 248 નંબરનું ગીત ત્યાંની પ્રથમ કડી આપણે પ્રાર્થનાના ભાવમાં કરીશું અને ત્યારબાદ છેલ્લી પ્રાર્થનામાં આપણે જોડાઈશું. મને દોર્ય હોવા મહાન, હું પ્રવાસી અવની પર, હું છું દુર્બળ, તું છે બળવાન, તારા હાથમાં મને દર, સ્વર્ગીય સ્વર્ગીય મજાત્માને તૃપ્ત કર. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, સનાતન જીવન પવિત્ર ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વમાન અને મહિમા તમારા પવિત્ર અને મૂલ્યવાન નામને આપતા તમારી આગળ અમારા મસ્તકોને પ્રભુ નમાવ્યા છે. આભાર માનીએ છીએ આજના પવિત્ર વાર અને પુનરુત્થાન દિવસના માટે
કે જે જોવાના માટે પ્રભુ તમે અમને લાયક ગણ્યા, તમારા વચનો આપ્યા, સર્વના માટે પ્રભુ આભાર માનીએ છીએ. આ પૃથ્વી ઉપર પ્રભુ તમે તમારું નામ અમને આપ્યું છે, તમે અમને પ્રભુ પસંદ કર્યા છે, અને આ પૃથ્વી ઉપર એક ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જ્યારે અમે દોડી રહ્યા છે, અને આ વિશ્વાસી જીવનની અંદર આ પ્રભુ ચોક્કસ એવા ઘણા બધા પરીક્ષણો કે જે મારા આત્મિક જીવનના માટે અંતરાયરૂપ સમાન હોય છે, પણ એ પ્રભુ પરીક્ષણોને સમજવાના માટે અને તમારા વચનો અને તમારા લોહીથી એનો સામનો કરવાના માટે પ્રભુ તમારી કૃપા અને તમારું સામર્થ્ય અને તમારું બળ તમે અમારા જીવનમાં પૂરું પાડો. અમને આત્મિક રીતે પ્રભુ તમે બળવાન કરો, તમારા પરાક્રમથી પ્રભુ તમે અમને વેષ્ટિત કરો. અમારું મનનું વલણ એ પ્રભુ ડબલ બાજુ ના હોય, પણ કેવળ ને કેવળ પ્રભુ અમારી દ્રષ્ટિ, અમારું મન એ પ્રભુ તમારામાં જ પરોવાયેલું હોય. અને પ્રભુ જેમ પાઉલ એ છેક અંત સુધી સતત અને સતત પ્રભુ દોડતો રહ્યો, શૈતાનની સામે ઝઝૂમતો રહ્યો, લડતો રહ્યો, અને પ્રભુ એને ફતેહ પ્રાપ્ત કરી વિજય મેળવ્યો. એમ પ્રભુ અમે અમારા જીવનોમાં પણ પ્રભુ એ સતત અને સતત તમારા વચનો અને તમારા લોહીથી દોડતા રહીએ, અને અમારા જીવનોમાં આવતા તમામ પ્રકારના પરીક્ષણો પર અમે વિજય મેળવીને પ્રભુ અમે તમારા તરફ જ અમારું લક્ષ્ય રાખીએ એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. અમારી પલટણ અમારા કે કુટુંબોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. આ પ્રભુ અત્યારે વિશ્વ આખું આ કોરોના વાયરસની મહામારીથી ભયભીત છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકો મુશ્કેલીમાં છે. આગળ શું થશે એનું પણ કોઈ અણધાર કે કોઈ બાબત અમે જાણતા નથી. પણ પ્રભુ અમે તમારી પર ભરોસો રાખીએ છીએ, કેમ કે પ્રભુ તમે હંમેશા અમારી સાથે છો. આવી પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો, માટે પણ આભાર માનીએ છીએ. પણ આજે મારી એક જ પ્રાર્થના છે કે આ વિશ્વમાંથી આ મહામારીને પ્રભુ તમે દૂર કરો. પ્રભુ આ વિશ્વને તમે બચાવી લો. આ લોકોના માટે પ્રભુ તમે લોહી વેવડાવ્યું છે, તમે કિંમત ચૂકવી છે, અને પ્રભુ લોકો બચી જાય. અને આ દિવસોમાં પ્રભુ તેઓ તમારી તરફ પાછા ફરે, પોતાના ઘૂંટણો પ્રભુ તમારી આગળ નમાવી દે, અને પ્રભુ તમને ઈસુ પ્રભુ તરીકે કબૂલ કરે એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. આ પ્રભુ ઘણા બધા લોકો અત્યારે એ વાયરસના લીધે પ્રભુ માંદગીના બિછાના ઉપર છે, ઘણા હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. હજુ ઘણાને ખબર નથી કે એમના શરીરની અંદર આ વાયરસ છે. પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે. એક એક વ્યક્તિને પ્રભુ તમે સાજાપણું આપો, પ્રભુ તમે અમને નિરોગી કરો, અને આ શરીરોમાંથી આ વાયરસને પ્રભુ તમારા નામમાં તમે દૂર કરો એવી કૃપા અમે તમારી પાસેથી ત્યાં માગીએ છીએ. અત્યારે હાલમાં અમારા ભારત દેશની અંદર પણ પ્રભુ તમારી કૃપા તમે થવા દેજો. અત્યારે ડૉક્ટરો, નર્સો, વોર્ડ બોય, સફાઈ કર્મચારીઓ, પોલીસ, આર્મી, જે કાંઈ પણ પ્રભુ જીવ બચાવવાના એમના પ્રયત્નો છે, માનવ જીવન બચી જાય એમના થક પ્રયત્નો છે, પોતાના જીવનોની મુશ્કેલીઓમાં પ્રભુ મૂકીને પણ આજે તેઓ પ્રભુ સેવાઓ કરી રહ્યા છે. દરેકને અમે તમારા હાથોમાં પ્રભુ સોંપીએ છીએ. એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આ વાયરસની અસર પ્રભુ એમના શરીરો પર થાય નહીં એ માટે પ્રભુ તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી એમને કવચ કરી લો, અને એમની સેવાઓને પ્રભુ તમારા નામમાં તમે આશીર્વાદિત કરો. લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે, પ્રભુ દરેકના ઘરની પરિસ્થિતિને પ્રભુ તમે સંભાળી રાખો. એવા ઘણા બધા કુટુંબો છે કે પ્રભુ તેઓના ઘરમાં આજે અન્નની પ્રભુ ખોટ પડેલી છે. પ્રભુ તમે મહાન ઈશ્વર છો. જેમ એલિયા એ વિધવાના ઘરમાં ગયો, અને પ્રભુ એના ઘરમાં એ છેલ્લો એ રોટલી બની શકે એટલો લોટ હતો, પણ પ્રભુ તમે લોટ ઉપર અને તેલ ઉપર પ્રભુ તમે આશીર્વાદ આવવા દીધો, અને પ્રભુ એ દુકાળ ચાલ્યો ત્યાં સુધી એના ઘરમાં લોટ કે તેલ ખૂટ્યું નહીં. આજે તમે પ્રભુ છો. અમારી પ્રાર્થના છે એક એક કુટુંબને પ્રભુ તમે આશીર્વાદ કરો. એક પણ વ્યક્તિ પ્રભુ ભૂખે ના રહે એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. અમારી સાથે ને પાસે રહો. અમારા પાપોની પ્રભુ ક્ષમા આપો. અમારી વિનંતી ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો,
ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત અને તેની શાંતિ, સલામતી અને તેનો આશીર્વાદ તમારા નામથી ઓળખાતા તમારા લોકોની સાથે હમણાંથી લઈને સદાને સર્વકાળ સુધી હોજો. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમે બધાને પુષ્કળ આશીર્વાદ આપે. આમેન.